વાતનું તું ઘરે મહિનાની બીજાની વાતમાં રહીને ઓલું કર્યું અને પછી બાકી તો બધી આમ ખુશમિશાલ જ ગયો. અને એવી તકલીફ નથી પડી કે જેમ જેમ જોવે ને એમ લાવ્યા. પછી બીજા દિવસથી અમે અમારો ચૂલો શરૂ કરી નાખ્યો હતો ઘરનો. અને અમે જ્યાં રહેવા ગયા ને ના અમે તમને કેવી તો ફ્લેટ હતો ની ફ્લેટ. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં છું. તો ફરી વાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે ધાબો પર આવી ગયા છીએ, પણ આજે મોડું થઈ ગયું છે કેમ કે મેં 5 સાડા 5 થઈને ત્યાં આવી જતો હોય છે. વધીને 6 વાગતા હોય છે, પણ આજ થઈ ગયા છે 6:45 કેમ કે મને માથું ને એવું દુખતું હતું એટલે મારે સુવાઈ દીધું. અને આ કામ ઉપર થઈને પછી મને જગાડ્યો ને પછી હું ફ્રેશ થઈને પછી અમે લોકો પપ્પાને ઘરે આવ્યા. તો આજે ખૂબ વિડીયોનું મોડું થઈ ગયું છે અને તે જો આ તે કામેથી થોડીક મોડી આવી હતી. કા જય માતાજી બધાને. આજ થોડુંક કામેથી મોડી આવી હતી કેમ કે હું બપોર પછી જ તે કામે ગઈ હતી. સવારે થોડુંક કામ હતું એટલે નહોતી ગઈ. અને આપણે એટલે હા નહીં તે મોડું થઈ ગયું પણ તો 200 રૂપિયાનું કામ કરીને વહી આવીશ. એવું 200 નું કામ શીખાડી દીધું છે. અને કહેવાય ને કેટલા વાગે ગઈ હતી મને ખબર નહોતી. કહું તો શું મિત્રો કે બપોર અમારે સુવાઈ ગયું હતું અને પછી લાઇટ વહી ગઈ હતી ને એટલે આમ ગરમીના કારણે અમારે પાછું દાદાને ઘર છે ને પતરાવાળા ઘર છે એટલે ગરમીને અત્યારે બહુ ગરમી લાગે ને એના કારણે લાઇટ પાછી વીગે એટલે માથું દુખવા માંડ્યું હતું. એટલે ત્યારે એ વખતે તો હું નહોતા આવતી. 4 સાડા 4 પછી લાઇટ આવીને 4:30 પાછું સુવાઈ ગયું. તે ડાયરેક્ટ 5:30 થી 5:45 હું જાગ્યો હશે. આવીને મને આયે જગાડ્યો એવું થયું. એટલે હવે આજ મોડું થઈ ગયું છે. જો તોય ત્યાં વિયેવાસી ધાબા ઉપર. કા આવું જ પડે ને. તો મિત્રો આજના આપણા વિડીયોની વાત કરીએ ને તો વિડીયો થોડોક તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે શેની વાત કરવાના છે. તો મિત્રો આજે અમે વાત કરવાના છીએ કે અમે લવ મેરેજ કર્યા પછીનો અમારો પહેલો દિવસ, અમારો પહેલો અનુભવ કેવો હતો ને કેવી શું કહેવાય કેવી લાગણી તો નહીં પણ આપણે કેવી ને જો આ કે હું કે અનુભવ હતો. હા જો આપણો પહેલા દિવસનો અનુભવ કેવો હતો તે અમારો અનુભવ તમને શેર કરવાના છે એવું છે. એટલે હવે આપણે પહેલા તો સંજનાને જ પૂછી લેવી કે એનો પહેલો દિવસ કેવો ગયો હતો, પછી હું મારી રીતે વાત કરીશ. આપણે વાત કરીએ ને તો પહેલો દિવસ આમ કેવી ને તો કોર્ટ મેરેજ નો દિવસ હતો. આપણે ડાયરેક્ટ કહેશું કોર્ટ મેરેજ ના દિવસે આમ કેવી આમ ખુશી હતી કે હવે આપણે ફાઇનલી એક જીવન સાથી જિંદગીભર માટે મળી ગયા છે. અને થોડુંક દુઃખ પણ હતું કેમ કે છે ને ઘરેથી અગર બીજાની વાત ન માન્યા હોત ને ઘરેથી લગ્ન કર્યા હોત ને તો વધારે સારું હતું એમ. એટલે થોડુંક દુઃખ પણ હતું. અને પછી આપણે કહીએ ને કે કોર્ટ મેરેજ કરીને પછી અમે તો અમદાવાદ હતા એટલે અમદાવાદમાં કંઈ રૂમ ગોતેલી હતી નહીં. તો અમે બે છે ને રૂમ ગોતવા માટે નીકળી ગયા હતા. તો આપણે એમ કહેવી ને કે પછી રૂમ તો ભગવાન કરીને મળી ગઈ હતી. અને રૂમે ગયા રૂમે અમારી પાસે ખાલી કપડાં સિવાય બીજું કાંઈ નહોતું બે પાસે. અને થોડા ઘણા પૈસા હતા, વધારે કાંઈ હતું નહીં. પછી થોડું ઘણું એડજસ્ટ કર્યું હતું બધું. આમ કહેવાય ને ત્યારે આમ દિવસ તો તે દી સારો ગયો હતો. રૂમ ને એવું મળી ગયું હતું. અને બધું આમ થોડીક ટેન્શન હતી, થોડીક દુઃખ હતી કે ઘરે બધું શું થતું હશે હું નહીં એમ એવું બધું હતું. મિત્રો હવે હું વાત કરું કે અમારો પહેલો દિવસ જ કહેજો કે આને વાત કરી કે કોર્ટ મેરેજ કર્યા. કોર્ટ મેરેજ કરીને અમે ડાયરેક્ટ બોટાદ કોર્ટ મેરેજ કરીને ત્યાંથી વહી ગયા અમદાવાદ ગયા. તો રૂમનું કાંઈ સેટિંગ કરેલું હતું જ નહીં કેમ કે આ થવામાં પૂરમાં આવી ગઈ હતી ને એવું કે આપણને હોય નહીં. તે પછી કોર્ટ મેરેજ કરીને લગભગ નહીં તો બપોરે એમ ફ્રી થયા બોટાદ. બપોરથી સાંજે ગયા લગભગ 4 સાડા 4 થઈ જાય છે. ત્યાં પહોંચ્યા પછી રૂમનું સેટિંગ કર્યું. પછી રૂમ તો મેળ આવી ગયો પણ કહેવાય ને બ્લેકમાં પૈસા ઘણા લીધા. નહીં તો મેં જે રૂમમાં આપણે ગામડામાં ભાડું ઓછું હોય ને અમદાવાદમાં વધારે હોય છે એટલે નહીં તો 6,000 નો રૂમ છે. તો ઉપરથી 2,000 રૂપિયા દલાલી, 8,000 રૂપિયા અમારી પાસે ભાડું લીધું. અને પછી રૂમ તો અમે ત્યાં લઈ લીધી. અને પછી અમારી પાસે એ વખતે છે ને કાંઈ કપડાં છે બે પાસે, બીજું કાંઈ વસ્તુ હતું નહીં. એટલે પહેલાં તો પૈસા એ વખતે થોડોક સેટલ કરીને ફોન બંધ કરીને મંગાવી લીધા. પછી મેળ આવી ગયો એટલે પછી અમે ત્યાં બજારમાં ગયા. બજારમાંથી બધી વસ્તુ લઈ આવ્યા જે ઘરે સાધન સામગ્રી બધું જોવે ને એ બધું અમારે બે પૂરતું જે રસોઈ બનાવવાનું જે વસ્તુ જોઈ ને લઈ આવ્યા. એટલે નહીં તો એ બધું વાસણનું એવું લાવ્યા ને કેટલા 5-6 હજારનો લગભગ ખર્ચો થયો હશે. 5-6 હજારનો એટલે ખાલી વાસણનો તો એટલો થયો હતો. ને પછી આપણે કહેવાય ને ગેસના બાટલાને એનું અમે ના છે ને કાળો બજારી મળતું હતું તો ત્યાં પણ અમારે 5,000 થયા હતા ગેસનો બાટલો ને બે.
એવું થયું એટલે 10-12 હજાર નો તે પેલા દિવસે જ ખર્ચો થઈ ગયો. અને ખર્ચો તો એક સાઈડ, પછી એની તે દિવસે પેલા દિવસે બધી વસ્તુ લઈ નાખ્યા, પણ હજી કઈ ઘરે કઈ રસોઈ બનાવવાનું શરૂ કર્યું નતું. પેલા દિવસે જ અમે ત્યાં બજારમાં ગયા હતા અને બહાર જ નાસ્તો કરી લીધો એવું હતું. અને પેલો દિવસ અમે ગણીને તો અને કીધું કે થોડું ઘણું ટેન્શન હતું અને થોડી ઘણી ખુશી હતી, કે ખુશી એ વાત નહીં કે આપણે હાલો ફાઇનલી એકબીજા એક થઈ ગયા. આજની જ કાલે આ વસ્તુ આપણે કરવાની જ હતી, આપણને ખબર જ હતી, કેમ કે ઘરે તો ખબર હતી માને એમ હતા જ નહીં. અને દુઃખ એ વાત નતું કે આપણે આનું કેવું એમ કે હું એટલું કર્યું ઘર માટે, પરિવાર માટે, પણ તોય તે એ લોકો બીજાનું કીધેલું કર્યું ને મારું પોતાની ખુશી જોઈ નહીં ને દુઃખ એ વાતનું લાગ્યું. એને એ ખબર જ હતી કે મારા ફેમિલી વાળા આ વસ્તુ મેં કરીને એટલે આજ નહીં તો કાલ બધા માની જ જાય, અને એને ખબર જ હતી. પછી અત્યારની હાલની વાત કરું તો અત્યારે બધું ઓકે જ છે, સમાધાન આ તે બધું રેડી જ છે ને, ફોન કરે બધી વાત થાય. એ વખતે એને ખબર પડી ગઈ હતી આવું બધું થાય એટલે બધી મને ખબર જ હતી કે અત્યારે બધા બીજાની વાતમાં આવીને બધું છૂશે ને, એટલે આ બધું વસ્તુ અમારે કરવું પડ્યું. કદાચ એ વાત ન માનવી હોત ને બધું ખુશી ખુશી થાત એમ. અને મને એ પણ ખબર હતી કે એક ટાઈમ બધા થઈ જ જશે, કેમ કે અમે કઈ ખોટું તો કર્યું નથી. ઘરે બધાને ખબર તો હતી તે આ વાતની, નહોતી જાણી એવું કઈ નહોતું, બધું ઘરે ખબર હતી પછી તા પગલું ભર્યું હતું. હા એમ. એટલે કેવાય ને કે દુઃખી વાત નું તું ઘરે માન્યાની બીજાની વાતમાં રહીને ઓલું કર્યું, અને પછી બાકી તો બધી આમ ખુશમિશાલ જ ગયો. આને કઈ એવી તકલીફ કઈ નથી પડી કે એને વધારે પડતું બીજા પ્રકારનું દુઃખ લાગે. આ તો ઘરનું તો દુઃખની વાત અલગ છે, પણ આમ બે એમ ખુશ હતા પેલા દિવસે. આમ ખુશ પણ હતા અને આમ કેવીને એમ કીધું એમ કે થોડા ઉદાસ પણ હતા કે આના ઘરે હું થતું એ નથી ખબર ને મારા ઘરે ના હું છું એ નથી ખબર, કે ના બધા અલગ અલગ રીતના બધા વિચાર કરતા હોય, એટલે આપણને કઈ બહુ જાજી તો ખબર હોય નહીં. અને પછી અમે જો વાત કરી ને અમારા દિવસની, તો અમે પછી સાંજે હોટલમાં જમવા ગયા હતા ને થોડું ઘણું વસ્તુ ઘરનું લાવી નાખ્યું હતું, અને થોડુંક બીજા દિવસે લાવ્યા હતા અમે, જેમ જેમ જોવે ને એમ લાવ્યા. પછી બીજા દિવસથી અમે અમારો ચૂલો શરૂ કરી નાખ્યો હતો ઘરનો. અને અમે જ્યાં રહેવા ગયા ને ના, અમે તમને કેવી તો ફ્લેટ હતો ને, ફ્લેટની અંદર છે ને બધું આમ બધા પડખે આપણે કહીએ ને ભૈયા લોકો રહેતા હતા, એટલે પિચકારી ને એવું બધું મારેલું, આખો રૂમ બગાડેલો હતો. એ બધાના ખાલી રૂમ હોય તો બેઠવાને એમ આવતા હોય બીજા, તે આખી રૂમમાં છે ને જાઓ હોય ના માવો ખાઈને પિચકારીને બધું બગાડેલું ખૂબ જ હતું, બહુ જ ગોબરું હતું. પછી અમે કેવી ને તો આમ એમ થયું કે રૂમ મળી ગઈ એટલે સારું છે, પણ પછી અમે સાફ મેં કર્યું, બેથી બધું સાફ કર્યું ને થોડોક જણ સેમાં જોતો તો એ લઈ આવ્યા ને એવું બધું કર્યું. અને ના આપણે એમ કહેવાય ને કે આમ હાવ અજાણ્યું જ હતું અમદાવાદમાં, કેમ કે હું તો હાવ કોઈને જાણતી નથી, કોઈ દી બહાર નીકળેલી નહોતી. અને આ છે એ રહેતા ત્યાંથી થોડુંક આઘું જ હતું અમે જ્યાં રહેતા હતા ને. એટલે મિત્રો વાત કરી તો અમે હું પેલા જ્યાં નોકરી કરતો ત્યાંથી થોડાક લગભગ 10 થી 12 કિલોમીટર દૂર હતા. એ જગ્યા મારી માટે અજાણી હતી. તમે પેલા જ્યાં રહેતા ત્યાં થોડું ઘણું ત્યાં રૂમનું સેટિંગ થયું નહીં, અને ત્યાંથી અમે દૂર રહેવા જ માંગતા હતા. ત્યાં રહી ગયા ને મારે થોડું ઘણું નવીન લાગતું, કેમ કે બધા અડખે પડખે સોસાયટી હતી, પણ આમ ઝાઝા ફેમિલી વાળા રહેતા નતા. અડધા ફેમિલી વાળા હતા ને અમુક આમ કહેવાય ને કે બધા છોકરા રહેતા, બહારના લોકો જે અમદાવાદ બાજુ કંપની વધારે, એટલે કંપનીમાં નોકરી કરવા આવતા, એટલે એ છોકરા રહે. એટલે આમ જેવું ફેમિલી આપણને કહેવાય ને ફેમિલીનું વાતાવરણ મળે ને એવું અમને મળે એમ હતું નહીં. પણ પછી તો એમ થોડાક દિવસ લગભગ 10 થી 12 દિવસ ને રહ્યા. પછી હું કહું કાંઈ નહીં, અહીંયા થોડોક ટાઈમ કાઢી તો ખરા, આ મહિનો પૂરો કરી નાખ્યો. હું કહું પછી કે આપણે બીજી અલગ જગ્યાએ ગોતી લઈશું એમ. પછી રહેતા કહેવાય કે એમ નોકરીનો મેળ કરતા હતા, પણ નોકરીનો મેળ આવતો જ નહોતો, કેમ કે અહીંયા કંપનીમાં જવાનું અમારે બેનું એકારે સેટિંગ થતું જ નહોતું. આનું ભણતર ઓછું પડતું હતું, અને મારું કહેવાય મારું ભણતર તો આવતું, પણ અમારી બેન શિફ્ટ એકબીજાને ચેન્જ થતી. મારે પાછી નાઇટ આવે, અને આને તો છોકરીઓને કે એ લોકોને તો કન્ટિન્યુ દિવસ જ આવે. આને કઈ અમારા બેન હારે એમ સેટિંગ થાય એમ હતું નહીં. 15 દિવસમાં નાઇટ કરવી પડે એમ હતી, અને બધું નવીન હતું, અને અમારે એટલું બધું ન્યા કઈ ઓળખાણ જેવું હતું નહીં. તો એ આપણે કહેવી ને કે સુરત તો સારું, એ બધું ફેમિલી વાળાનું હોય ને, એટલે બધાને આમ આપણા ગુજરાતી લોકોને એકબીજા મજા આવે, એમ દેશી મળી રહે એવું બધું. ત્યાં કાઠિયાવાડી હોય ને એટલે મજા આવે. પણ અમદાવાદમાં એવું કઈ આપણને સેટિંગ થયું હતું નહીં, એટલે મેં થોડોક ટાઈમ ત્યાં રહ્યા ને પછી ડાયરેક્ટ સુરત વહી ગયા હતા. અમારે મહિનો પણ પૂરો નહોતો થયો. અમે કેવી ને ભલે આમ 6,000 ભાડું હતું, પણ છતાં અમે 8,000 દીધા થઈ. 8,000 અમે પાણીમાં જ નાખ્યા, કેમ કે કઈ રેવાય એમ હતું નહીં. બધા લોકો અડખે પડખે આપણે આમ કઈ ગમે નહીં એવું જ હતું. મતલબ કે છોકરીઓ માટે સેફ નહોતું, એમ છોકરી માટે બરોબર નહોતું રહેવાનું. ફેમિલી વાળા ન રહે, કે હું તમને કહું કે આ લોકો કેમ કે અડખે પડખે બધા છોકરા રહેતા ને, એટલે આમ
મજા આવે એવું હતું નહીં, પણ તોય તમે થોડોક ટાઈમ કાઢીને પછી ત્યાંથી તમે નીકળી ગયા હતા. એટલે નવું નવું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું એટલે બધું નવીન લાગતું જ હોય છે ને કોકને ગમે તેને કોકને નોય ગમે. આપણે ગામડામાં રહેતા હોય ને તો ગામડા વાળાને બહુ પ્રોબ્લેમ પડે, કેમ કે સિટીમાં રહેવું ને એ થોડુંક આમ મુશ્કેલ પડી જાય. ગામડામાં સાવ ખુલ્લું વાતાવરણ ને આમ રહેવાની તમને એકદમ શાંતિવાળું વાતાવરણ એટલે મજા આવે. પણ સુરતમાં કેવર આવે આને તે હું તો સુરત હું અમદાવાદ રહેલો જ હતો, એટલે આપણને એટલું બધું કઈ અલગ લાગતું નહોતું, પણ આના માટે બધું નવીન હતું એવું કહેવાય. બહુ નવીન હતું વધારે. આમ બધું અજાણું હાવ હતું ને કોઈને કઈ ઓળખવી નહીં કાંઈ નહીં. પછી અમે જ્યાં જાવીને હું આનકો તમારે હારવાર રહેજો, હું કઈ બારી ન જાતી, હું ઘરમાં ને ઘરમાં થઉં, કેમ કે આપણે બધું અજાણું જ પડે તો શું કરવું એવું હતું. અમદાવાદમાં છે ને ગમે ખરી, પણ સિટી ની અંદર, અને અમે જે રહેતા હતા થોડે ગામડે, આમ થોડેક સિટી ની બહાર હતા, ગામડા વિસ્તારમાં હતા. હાવ ગામડું વિસ્તાર નહીં પણ સિટી જેવું જ સિટી જેવું જ. પણ અમદાવાદ ત્યાંથી લગભગ 30-35 કિલોમીટર દૂર હતું એવું હતું. આપણે જે બાવળા છે ને બાવળાની નજીક જ હતા અમે એવું હતું. પછી ત્યાંથી નીકળીને ડાયરેક્ટ એમ સુરત હોઈ જાય ને પછી સુરત હાવ આમ કહેવાય ને, સુરત તો મારું હાવ જાણીતું. હું પેલા તે કામ સુરત કરતો એટલે સુરત તો મને મેળ આવી ગયો ને આને મેળ આવી ગયો તો સુરત ગયા ને એટલે ડાયરેક્ટ કહી દીધું સુરત ગયા. પણ આમ કેવું સુરત અમે ગયા તે દી અમારે આમ કેવાય કે બહુ એટલે બહુ અઘરો દિવસ હતો ઈ સુરત ગયા તે દી અમારે ફરવાનો, કેમ કે ત્યારે એક તો તબિયત પણ ખરાબ હતી અને ઉપરથી વરસાદ એટલો આવ્યો ને અમે સેમાન લઈને બહાર નીકળ્યા, લગભગ 11 વાગે નીકળ્યા હશું સેમાન લઈને, તો વરસાદ 12 વાગે શરૂ થયો અને આ પલળતા હતા. સેમાની બધો પલળી ગયો અને રિક્ષા નહોતી મળતી, બસો બંધ હતી તે દિવસે. એ તો ખબર નહીં કેમ બંધ હતી એમ, પણ અમે સુરત જવા માટે બસમાં જવાનું હતું તે બસ ન મળી અને અમે કેટલી લગભગ આ 3-4 કલાક એમ વરસાદમાં ભીના થયા હશે. હું તો નહોતી ભીની, હું તો સામાન્ય એવું લીધેલો હતો. અને રોડ બાજુ ગયા ને એમાં એવું હતું કે એની જે જગ્યાએ રહેતા ને માથે પુલ હતો ને મોટી ભાગની બસ આવની બધી પુલ ઉપરથી વહી જતી. પુલનો રસ્તો થોડોક આમ ગામનો થોડોક આગળ હતો અને વરસાદ ને એવું હતું ને એના કારણે ત્યાંથી નીચેથી બસ હાલતી નહોતી, પુલ નીચેથી, અને બધા પુલ નીચે હતા. અને કહેવાય ને કે આખો દિવસની બસ બધી વહી જ જતી. અમારે સુરત જવું હતું એના માટે મેં ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. પછી રેલવે સ્ટેશને પહોંચ નહીં ટાઈમસર, પણ એ કઈ મેળ આવ્યો નહીં. બસમાં હોઈ જાવ પણ બસનું કઈ સેટિંગ થયું નહીં. લગભગ નહીં તો 2 થી 3 કલાક એક આમ સતત હું બસ વાટે ઉભા રહ્યા. અને વરસાદ શરૂ વરસાદમાં પલતા હું તો પલી ગયો. આને મેં એક જગ્યાએ સેફ આમ કહેવાય ને ત્યાં રાખી દીધી, ત્યાં વાંધો એને પ્રોબ્લેમ આવ્યો, પણ હું પલી ગયો ને બહાર અમારો જે સામાન હતો ને સામાન ને બધું પલી ગયું, બધું પલી ગયું, બધું વસ્તુ કઈ બાકી જ નહીં. કેમ કે બધો સામાન આમ થોડોક વજન પણ હતો, કેમ કે 15 દિવસથી રહેતા હતા એટલે થોડું ઘણું સામાન તો બધું આવી જ ગયો હોય 15 દિનની અંદર. હા, જરૂરી વસ્તુ જે હતી બધું લઈ લીધું, કપડા ના તે બધું હોય. તો એવો પ્રોબ્લેમ આવેલો છે. કહેવાય ને કે લવ મેરેજ કરવું આમ હાવ હેલું નથી, પણ અમારે કહેવાય ને માતાજીની દયા ને દાદાની દયા હતી એટલે પછી બધું રેડી થઈ ગયું, એટલે કઈ પ્રોબ્લેમ આવ્યો નહીં. પછી અમે ટ્રેનમાં ગયા હતા, આખા પલ્લી ગયેલા હતા ને પછી ટ્રેનમાં તેને કપડાં બદલાવ્યા, પછી નાથી અમે ટ્રેનમાં બેઠીને સુરત પોગી ગયા. ત્યારે અમને એમ થયું કે હા હવે ફાઇનલી સુરત પોગી ગયા એમ, કેમ કે અમદાવાદથી નીકળવું જ મુશ્કેલ હતું બહુ. પછી ત્યાં ગયા હતા એટલે આપણે તો હું પેલા બધું કામ હીરાનું એનું બધું ફાવતું જ હોય છે, એટલે હીરાના કામમાં હું સેટિંગમાં થઈ ગયું છું. હું તો પછી જાઉં હમણાં ઓફિસે 2 દિવસ જ તે રૂમે રહ્યો, પછી 2 દિવસ પછી કામ મળી ગયું ડાયરેક્ટ હું પછી કામ ઉપર જાઉં મળે ત્યાંથી ઉપર ને લીધો એટલે બસ બધું રેડી હાલવા મળ્યું હતું. અને આને તે પછી ત્યાં મારા મકાન માલિક જે હતા ને ત્યાં તે નીચે કહેવાય ને સુરતમાં અત્યારે કહેવાય ને કે ઓલી હાડીઓનું કામ વધારે હાલતું હોય, સગડીનું, હા પંચિંગ પણ કે ને હોટફિક્સ મશીન કહેવાય ને એમાં કામે ગઈ શીખવા ગઈ ને કામ એને તે રેડી થઈ ગયું, એને શરૂ થઈ ગયું, એટલે બે કહેવાય ને કે હાવ સેટ થઈ ગયા હતા. પછી એમ અમારી લાઈફ આમ સરખી રીતે હાલવા મળી, નોર્મલી જેમ ઘરે હાલતી ને એમ. પછી તો અમદાવાદ તો કઈ એટલું બધું ગમતું નતું, પણ સુરત જાય ને પછી અમારે 2 જણ એકબીજાને ફરવાનું બહુ વધી ગયું હતું. એટલે આમ કેમ ફરવાનું તો વધી ગયું હતું, પણ અમે એમ કહ્યું કે એક તો રૂમ અમને મળી ગઈ એ સારું કહેવાય. એમ સુરતમાં નકર સુરતમાં રૂમ ગોતી મુશ્કેલ પડી જાય, અને સુરતમાં રૂમ મળી ગઈ હતી એટલે પછી ના કઈ પ્રોબ્લેમ ન હોય. પછી થોડાક દીમાનું કામનું સેટિંગ થઈ ગયું, અને થોડાક દી થયા તો મારું પણ ના નીચે અમારે બાજુમાં જ હતું, બહુ આઘું નહોતું કાંઈ. તેના હું પંચિંગમાં જવા મળી, મને આવડતું નહોતું કાંઈ. મેં પછી હું તો સારું એમ કહું કે એક તો મારા મકાન માલિક સારા હતા, અને બીજું એમ કે જે શીખવાડવા વાળા હતા ને એ સારા હતા, કેમ કે મારી માટેના બધું અજાણ્યું હતું ને એ મને કઈ ઓળખતા નહોતા. મને જે શીખવાડવાના હતા એ શેઠ ને એ લોકો કોઈ ઓળખતા નહોતા. તે હું પૂછવા અગત મને કીધું આ વાંધો નહીં તમે તાર વહી આવજો. પછી હું નહીં તો 4-5-6 મહિને એની જગ્યાએ હું કામે બેઠી. જેટલો ટાઈમ છે ને એટલો ટાઈમ ત્યાં રહ્યા.
એવું છે. તો મિત્રો હવે આજનો મને એવું લાગે છે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. આપણે જેવી લવ સ્ટોરીના પાર્ટ આપણે લાવતા રહીશું. અને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મેં સુરત ગયા હતા ને ત્યાં ઘણી જગ્યાએ ફર્યા છે, એવી ઘણી મોજ કરી છે. એ તમને છે ને નેક્સ્ટ વિડીયોમાં આપશું. તમે કહો ને તો હવે આપણે પાર્ટ અમારા અનુભવો, અમારા દિવસો તમને તમારે શેર કરવાના છે. તો તમે કોમેન્ટ કરી દેજો કે નવો વિડીયો આ ટોપિક ઉપર લાવીએ કે નહીં. તો એ ટોપિક ઉપર અમે નવો વિડીયો ફરીવાર બનાવશું. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ તે. તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે મળશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.